વડોદરામાં શાળા પ્રવાસ માટે નવા નિયમ જાહેર થયા છે। પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મીઓને સાથે રાખવા પડશે। ગૃહ વિભાગે બાળકોની સુરક્ષા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો। પ્રવાસમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત રહેશે। પ્રવાસમાં બાળકીઓ હોય તો મહિલા પોલીસ કર્મીઓ પણ હાજર રહેશે। બાળકોને સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો। બાળકો અને પોલીસ વચ્ચે સુમેળ સંબંધ કેળવાય તે પણ હેતુ છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, શાળા પ્રવાસ માટે એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ તો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આ નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે જ્યારે પણ પ્રવાસ થશે ત્યારે 2 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। देखो हरणीकांडની અંદર જે પ્રકારની ઘટના થઈ હતી અને ત્યારબાદ કહી શકાય કે જે વિદ્યાર્થીઓના મૃત્યુ પણ થયા હતા અને ઘણા સમયથી જ્યારે પણ બાળકો પ્રવાસમાં જતા હોય સુરક્ષા અને સિક્યુરિટી કેવી રીતે કરવી તે એક જે વિષય હતો તે સતત જે અલગ અલગ જગ્યા પર જ્યારે પણ પોલીસની બેઠકો થતી હતી ત્યારે ધ્યાનમાં આવતો હતો, જેને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે કોઈ પણ જે શાળાઓ છે જે પ્રવાસના બાળકોને લઈને જશે એ સમયની અંદર જે પોલીસ સાથે રહેશે। જો જે આખા જે પ્રવાસ છે તેની અંદર સંખ્યા વિદ્યાર્થીઓ વધારે હશે તો વિદ્યાર્થીનીઓ સાથે એક જે મહિલા પોલીસ કર્મચારી છે તે સાથે રહેશે। ખાસ સિક્યુરિટી સુરક્ષાની વાત છે તેને ધ્યાનમાં લઈ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। અલગ અલગ કોન્ફરન્સ આ જે વિષય હતો ધ્યાનમાં આવ્યો છે, જેને લઈને રીતે તેની જાહેરાત આવી છે અને આ નિયમનું સંપૂર્ણપણે પાલન થાય તેની માટેની જે તકેદારી છે તે રાખવાની જે કહી શકાય શિક્ષણ વિભાગને પોલીસ તરફથી તાકીદ પણ કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો શાળાના પ્રવાસને લઈને નવો નિયમ આ જાહેર કરવામાં આવ્યો છે। ખાસ તો બાળકોની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જ્યારે પણ શાળામાં પ્રવાસ થાય છે ત્યારે પોલીસ કર્મી તૈનાત રહેશે। તો વડાપ્રધાન મોદીએ ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરાશે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવ્યો છે। આ પત્રમાં અન્વયે રાજ્યની તમામ શાળાના આચાર્યોને પણ સૂચના આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલા અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યા હતા। ત્યારબાદ ગુજરાત સરકારે તમામ શાળાઓ માટે પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરી હતી। ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસનને લઈને આ મોટો નિર્ણય કર્યો છે। હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મમાં સજ્જ 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે।